નર્મદા જિલ્લાના પુછાડ ગામે મતદાનના દિવસે બે સગા ભાઈઓ અને ભત્રીજો વચ્ચે ઝઘડો થતા ગુસ્સામાં આવી એક ભાઈએ બીજા ભાઈને ધાર્યું મારી ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું। નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના પુછાડ ગામે ભવાની ફળિયામાં રહેતા રમેશ બારભાઈ ફસાવા અને તેના નાના ભાઈ ગુરજી બારભાઈ અને મોટા ભાઈ વિઠ્ઠલની બે દીકરીઓ સાવિત્રી અને શિલ્પા સાથે ઝઘડો થયો હતો। કાળે વિદ્યા કરતા હોવાનો વહેમ રમેશ બારભાઈ વસાવા રાખતા હોવાને લઈને ઝઘડો થયો હતો, જેમાં ઘરમાંથી ધાર્યું લઈને રમેશ બારભાઈ વસાવાએ દુકાને ચા ખાંડ લઈને આવતા ગુરજી વસાવાને ગરદનના ભાગે ધાર્યું માર્યું હતું, જેના પગલે ઘટના સ્થળે જ ગુરજી વસાવાનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ રાજપીપળા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે આરોપી રમેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। આ કેસની તપાસ રાજપીપળા ટાઉન પીઆઈ એસકે ગામિત ચલાવી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસનું સુપરવિઝન ડીવાયએસપી પીઆર પટેલ કરી રહ્યા છે। સાવિત્રીબેન ગુરજીભાઈ વસાવાને તેમના કાકા રમેશભાઈ બાબરભાઈ વસાવાએ ધારિયાથી તેમના હાથ પર જોરથી ખભા પાસે મારી દેતા તથા તેમના પિતાજીને માથાના ભાગે ધાર્યું મારી અને મોત નિપજાવેલ છે। બનાવનું કારણ તેમના કાકા જોડે કે તમારા પિતાજી પૂજા વિધિ કરે છે અને અમારા ને મેલી વિદ્યા કરે છે અમારા વિરુદ્ધ, તેનું વહેમ રાખી અને તેમના કાકાના છોકરાઓને પાછા તમે જમાડો છો તેવું, જેથી તેમને મનલુખ લાગી આવતા આ બાબતે ગુસ્સો આવી જતા તેમના કાકાએ તેમના પિતાશ્રીનું મોત નિપજાવેલ છે। આરોપીની તપાસ પોલીસે ખૂબ ખંતપૂર્વક કરી અને આરોપીને શોધી કાઢેલ છે અને તેની પાસે વિગતવારની તપાસ હજુ ચાલુ છે। જ્યારે સાવિત્રીબેનના માથાના ભાગે અને શિલ્પાબેનના હાથના ભાગે ધાર્યું મારતા બંને બહેનોને ગંભીર ઇજાઓ પહોંચી તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જોકે આરોપી અગાઉ 2005માં પણ પોતાના મોટા ભાઈને મારી નાખી જેલમાં ગયો હતો, પરંતુ પોતાની માતાએ દીકરા સાથે 8 મહિનામાં સમાધાન કરી જેલમાંથી મુક્ત કરાવ્યો હતો। ત્યારે હવે આ બીજા પોતાના ભાઈની હત્યા કરી છે। જોકે હવે આ ગુનામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી છે। હાલ તો જેલ ભેગો કરી દીધો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।